મિત્રો, આજે આપણે જાણીશું કે આપણા ઘરમાં ભગવાનનો વાસ છે કે નહીં. શું આપણા ઘરમાં ભગવાનના આશીર્વાદ છે કે નહીં? મિત્રો, આના પહેલા પણ ભાગ એક આપણી ચેનલ પર આપેલો જ છે, તો તે પણ જરૂરથી નિહાળવા વિનંતી. જેમાં પણ આપણે આવા જ બીજા સંકેતોની વાત કરેલી છે. અને આ વિડીયોમાં આજે અમે તમને અચૂક એવી વાતો, એવા સંકેતો જણાવવા જઈ રહ્યા છીએ કે જો એ સંકેતો તમને મળી રહ્યા છે તો આપ પણ ચોક્કસપણે જાણી શકો છો કે આપના ઘરમાં ભગવાનના આશીર્વાદ છે કે નહીં. તો આ વિડીયો દરેક ભાઈઓ તથા બહેનો માટે ખૂબ જ ઉપયોગી છે. ખાસ આ વિડીયોને અંત સુધી નિહાળજો. મિત્રો, શાસ્ત્રોમાં ઘણી વાતોનો ઉલ્લેખ કરેલો છે, જે સંકેતો પરથી આપ જાણી શકો છો આપના ઘરમાં અથવા તો આપના ધંધામાં ભગવાનનો વાસ છે કે નહીં. આજે અમને તમે આ વિડીયોમાં અમુક એવા સંકેતો જણાવવા જઈ રહ્યા છીએ, જે સંકેતો પર આપ નજર કરશો તો આપણને જરૂરથી ખબર પડી જશે આપના ઘર ઉપર ભગવાનના આશીર્વાદ છે કે નહીં. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. તેના પહેલા કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો, જેથી આપના પરિવાર પર માતાજીની કૃપા બની રહે. મિત્રો, 1 નંબરની વાત કરીએ તો સવારે ઉઠતાની સાથે જ જો તમારા ઘરના આંગણે કોઈ કાળું પક્ષી બતાઈ આવે છે તો તે શુભ સંકેત છે. તમારા ઉપર ભગવાનના આશીર્વાદ છે. 2 નંબરની વાત કરીએ તો કે તમારા ઘરની સામે રોજ ગાય માતા ઊભા રહે છે તો તે પણ શુભ સંકેત છે. તમારા ઘરમાં લક્ષ્મીનો વાસ થશે અને હંમેશા માતાજીની કૃપા બની રહેશે. આવા સંજોગોમાં ગાયને રોજ રોટલી ખવડાવવી જોઈએ. 3 નંબર, પૂજાના સમયે દીવો લાંબા સમય સુધી બળી રહે તો તે પણ સમજવું કે તમારા ઘરમાં ભગવાન આશીર્વાદ બનેલા છે અને તમારા પરિવાર પર ભગવાનની કૃપા બનેલી છે. 4 નંબરની વાત કરીએ મિત્રો તો બહાર નીકળતી વખતે જો તમને કાળી ગાય જોવા મળે છે તો તે પણ શુભ સંકેત છે. તમારા કામ સારા જશે અને આવનારો સમય તમારા ઘર માટે ખૂબ જ સારો હશે. મિત્રો, 5 નંબર જોઈએ તો પૂજા કરતા સમયે અચાનક જ ઘરમાં મહેમાન આવી જાય તો એ પણ ખૂબ સારા સંકેત છે. આપના ઘરમાં ભગવાનની કૃપા બનેલી છે. નંબર 6, આપ પૂજા અગરબત્તી કરી રહ્યા હોય ત્યારે અચાનક જ કોઈ ફૂલ ભગવાનને ચડાવેલું નીચે પડી જાય તો આપની પ્રાર્થના ભગવાન સુધી પહોંચી છે. તેનો તે સંકેત છે કે આવા સમયમાં બંને હાથ જોડી અને ભગવાનનો તમે આભાર જરૂરથી માનજો. નંબર 7, જો આપ કોઈ ધંધો કરી રહ્યા હોય અને આપ દુકાને પહોંચો તેની પહેલા જ ગ્રાહક દુકાન પાસે ઊભું હોય ને તો તે પણ ખૂબ મોટો સંકેત છે કે આપના ધંધામાં આવનાર સમયમાં ખૂબ જ બરકત આવશે, તેમજ ભગવાનના આશીર્વાદ પણ બનેલા જ છે. 8 નંબરની વાત કરીએ મિત્રો તો સ્ત્રીઓ માટે કપડાં ધોતી વખતે કોઈ પણ કપડામાંથી જો સિક્કો મળી આવે અથવા નોટ મળી આવે તો એ પણ શુભ સંકેત છે. તમારા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ છે. આવા સંજોગોમાં હંમેશા ભગવાનનો તમારે આભાર માનવો જોઈએ. નંબર 9, તમારા ઘરમાં રોજ પક્ષીઓનો કલરવ બની રહે તો સમજવું કે આપના ઘરમાં પોઝિટિવ શક્તિ છે, તેમજ પરિવારમાં સુખ શાંતિ બની રહેશે. ભગવાનના આશીર્વાદ પણ ઘરમાં બનેલા છે
એટલા માટે જ દરેક પ્રકારના પક્ષીઓ આપના ઘરે કલરવ કરવા આવી રહ્યા છે મિત્રો. આવા સંજોગોમાં પક્ષીઓને ખાવાનું આપો તેમજ પાણી પણ આપો. 10 નંબરની વાત કરીએ તો ઘરમાં સંતાનમાં 2 દીકરીઓ છે તે ઘરમાં પણ ભગવાનના આશીર્વાદ બનેલા છે તેવું માનવામાં આવે છે. શાસ્ત્ર પ્રમાણે દીકરી લક્ષ્મીનું સ્વરૂપ છે. તેમાં પણ જો ઘરમાં 2 દીકરીઓ હોય ને તો એ તો સાક્ષાત લક્ષ્મીજી બિરાજમાન છે તેવું પણ આપણે માનવામાં આવે છે. આવા સંજોગોમાં દીકરીઓને માન સન્માન આપવું જોઈએ. 11 નંબરની વાત કરીએ મિત્રો તો જમતી વખતે અચાનક જ તમારા ઘરે મહેમાન આવી જાય તો તે પણ ધનના દેવતા આપણા ઉપર મહેરબાન છે ને એવું માનવામાં આવે છે. આવા સંજોગોમાં તે મહેમાનોને ક્યારેય પણ જમાડ્યા વગર મોકલશો નહીં. મહેમાનને જમાડવાથી અન્ન દેવતા ખૂબ જ પ્રસન્ન થાય છે તેમજ તમારા ઘરે અન્નનો ભંડાર હંમેશા ભરેલો રહે છે. આગળ જોઈએ મિત્રો 12 નંબર, ઘરના આંગણામાં અથવા તો મુખ્ય દ્વારમાં કાળી ચકલી માળો બનાવે તો તેને પણ અતિ શુભ માનવામાં આવે છે. જે પણ ઘરમાં કાળી ચકલીઓ માળો જોવા મળે છે ત્યાં સાક્ષાત માતાજી વિરાજમાન હોય છે એવું પણ માનવામાં આવે છે. નંબર 13, ઘરના આંગણે તુલસીનો છોડ હંમેશા લીલો રહે તો પણ આ એક સંકેત જ છે કે આપના ઘરમાં ભગવાનની કૃપા બનેલી છે. આવા સંજોગોમાં રોજ તુલસીના છોડને અગરબત્તી કરવી જોઈએ તેમજ આશીર્વાદ પણ લેવા જોઈએ. આગળ જોઈએ મિત્રો 14 નંબર, ઘરની અંદર અડધી રાત્રે કાળી બિલાડીનું આવવું એ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો આપના ઘરમાં પણ અચાનક આવી રીતે બિલાડી આવી રહી હોય તો તેના માટે અલગથી દૂધ મૂકી રાખવું. આ આવનાર સમય માટે ખૂબ જ શુભ સાબિત થઈ શકે છે. 15 નંબરની વાત કરીએ તો કે નજીકમાં રહેલું કોઈ પણ મંદિરની આરતીનો તમને અવાજ સંભળાય, ઝાલરનો અવાજ સંભળાય, આપના ઘર સુધી પહોંચી રહ્યો છે તો આ પણ એક શુભ સંકેત માનવામાં આવે છે. આપના ઘર પર પોઝિટિવ ઉર્જા બની રહી છે અને ભગવાનના આશીર્વાદ પણ બન્યા રહેશે. તો મિત્રો આ સાથે જ એકવાર કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતાજી અથવા તો જય માતાજી આવું લખવાનું ભૂલશો જ નહીં, જેથી આપના પરિવાર પર માતાજીની કૃપા બની રહે તેમજ આપનો પરિવાર હંમેશા નિરોગી રહે અને આપ સુખી રહો, સંપત્તિના માલિક બનો તેવા માતાજી તરફથી આશીર્વાદ પ્રાપ્ત થતા રહે. તો મિત્રો આ વિડીયોમાં આપેલી માહિતી જો આપને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને ખાસ નીચે આપેલું લાલ કલરનું બટન દબાવીને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. બટનની બાજુમાં બેલ આઇકોનનું બટન છે તેને પણ ઉપર સેટ કરી દેવા વિનંતી, જેથી જ્યારે પણ નવો વિડીયો ચેનલ ઉપર મૂકવામાં આવે તો તમને સમયસર માહિતી મળતી રહે. મિત્રો કોઈ નવા એપિસોડ સાથે આપણે ફરી મળીશું. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા ગાત્રાળ, જય શ્રી કૃષ્ણ.